ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। રાજકોટ જીઆઈડીસીના ક્લાસ 1 ઓફિસરની સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે અને આ સમગ્ર મામલે પોલીસ પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહી છે। એસીબીની પ્રેસ કોન્ફરન્સ આવી રહી છે, એ સાંભળીશું। અમે એમ અવસ્થા હતા કે આ ભાજપના જે સત્તા પક્ષમાં બેસેલા છે એ લોકો અમને હાલ અધિક્ષક ઇજનેર વર્ગ 1 રાજકોટ, જેની 1,03,939 રૂપિયા પૂરા અને 35.37% અપ્રમાણસર મિલકત મળી આવતા તેના વિરુદ્ધમાં સરકાર તરફે અમે ફરિયાદી થઈ અને ગુનો રાજકોટ સિટી પોલીસ સ્ટેશન એસીબીમાં દાખલ કરવામાં આવેલ છે। લાંચ વિરોધી રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ના સુધારા અધિનિયમ 218 અંતર્ગત સરકારી અધિકારી કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે રસમો અપનાવી કે સત્તાનો દુરુપયોગ કરી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સંપત્તિ એકત્રિત કરવાના તેમજ પોતાના સગા સંબંધી કે સ્નેહીજનોના નામે બેનામી મિલકતો, સ્થાવર કે જંગમ મિલકતોમાં રોકાણ કરવા બાબતે બેનામી સંપત્તિ અંગેના ધી પ્રોહિબિશન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન એક્ટ 1988 સુધારા 31/10/2018 અંગેના વધુમાં વધુ કેસો શોધી કાઢવા બ્યુરો દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે। જેમાં નિયામક શ્રી કેશવકુમાર સાહેબ તથા સંયુક્ત નિયામક શ્રી બિપિન આહિરે સાહેબની સૂચના અને માર્ગદર્શન નીચે જે હાલના આરોપી છે જીતેન્દ્ર રતિલાલ પરમાર, જે તત્કાલીન એજ્યુકેટિવ એન્જિનિયર ને હાલ અધિક્ષક ઇજનેર વર્ગ 1 જીઆઈડીસીના રાજકોટના વિરુદ્ધ ગુજરાત સરકાર શ્રીના ખાણ અને ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગ ગાંધીનગર પાસેથી પરમાર વિરુદ્ધ પ્રાથમિક તપાસ કરવા અંગેની મંજૂરી મેળવ્યા બાદ શ્રી પરમાર વિરુદ્ધ પ્રાથમિક તપાસ કરવામાં આવેલ। આક્ષેપિત વિરુદ્ધ આવેલ અરજીની પ્રાથમિક તપાસ દરમિયાન આક્ષેપિત હિતેન્દ્ર રતિલાલ પરમાર તથા તેના પરિવારના સભ્યોના મિલકત સંબંધી દસ્તાવેજો, પુરાવો તથા બેંક ખાતાઓ અને વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહિતી મેળવવામાં આવેલ તેમજ નાણાકીય વ્યવહારનું વિશ્લેષણ એસીબીના નાણાકીય સલાહકાર શ્રી દ્વારા કરવામાં આવેલ। આ અપ્રમાણસર મિલકતના કેસોમાં નામદાર ગુજરાત હાઈકોર્ટના દિશા નિર્દેશ તથા સીબીઆઈ ગાઈડલાઈન મુજબના એબીસીડી પત્રક તથા આવક ખર્ચ અંગેનું ગ્રાફિકલ પ્રેઝન્ટેશન બનાવવામાં આવેલ અને આ તૈયાર કરવા માટે નાણાકીય સલાહકાર દ્વારા ફોરેન્સિક એકાઉન્ટિંગ કરી નાણાકીય વ્યવહારનું વિગતવારનું વિશ્લેષણ કરવામાં આવે છે। જીતેન્દ્ર રતિલાલ પરમાર, જે તત્કાલીન એજ્યુકેટિવ એન્જિનિયર, એ રાજકોટના વિરુદ્ધની અપ્રમાણસર મિલકત અંગે પ્રાથમિક તપાસ તો એસીબીના એસીપી ખુદ ફરિયાદી બન્યા છે અને આ સમગ્ર મામલે એસીબી તરફથી તપાસ થઈ રહી છે।